ગુડ મોર્નિંગ મિત્રો. આપણે જેડબલઈમાં પૂછાયેલા એમસીક્યુ પ્રશ્નોની આપણે ચર્ચા કરતા હતા. આજે આપણે 2009 થી એટલે કે 2007-8 સુધી આગળના પોર્શનમાં એમસીક્યુ પ્રશ્નો જોયા છે. 2009માં પૂછાયેલો પ્રશ્ન, એક ફોટોસેલમાં ઉત્સર્જક પર 400 નેનોમીટરના તરંગલંબાઇવાળો પ્રકાશ આપાત કરતા ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા 1.68 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલ છે. તો આ ઉત્સર્જક માટે વર્ક ફંક્શન કેટલું હશે? ફરીથી, એક ફોટોસેલમાં ઉત્સર્જક પર 400 નેનોમીટર તરંગલંબાઇનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. તો ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા 1.68 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ ઉત્સર્જક માટે વર્ક ફંક્શનનું મૂલ્ય કેટલું હશે? તો મિત્રો, આપણે આઈન્સ્ટાઈનના સમીકરણ hf બરાબર 5 પ્લસ હાફ mv સ્ક્વેર અથવા મહત્તમ ગતિ ઉર્જા hf માઇનસ 5, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું કે hf બરાબર hf 0 પ્લસ હાફ mv સ્ક્વેર મેક્સિમમ. હવે hf0 લે વર્ક ફંક્શન 5 અને અહીંયા આવૃત્તિ આપેલ નથી, તરંગલંબાઇ આપેલી છે. આથી આ સૂત્ર આપણે આમ લખીશું hc/λ બરાબર 5 પ્લસ હાફ mv સ્ક્વેર મેક્સિમમ. મિત્રો, આપણે વર્ક ફંક્શન 5 જોઈએ છે. આથી 5 બરાબર hc/λ માઇનસ હાફ mv સ્ક્વેર મેક્સિમમ. હવે કિંમતો બધી આપેલી જુઓ. આથી વર્ક ફંક્શન 5 બરાબર h into c, એની કિંમત ઇલેક્ટ્રોન વોલ્ટ અને નેનોમીટરમાં આપેલી છે 1240. તો 1240 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ નેનોમીટર. છેદમાં તરંગલંબાઇ, તો અહીંયા hc ની કિંમત નેનોમીટરમાં આપેલી છે. આથી તરંગલંબાઇ આપણે ડાયરેક્ટ નેનોમીટરમાં મૂકીશું 400 ઓછા મહત્તમ ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી છે. અને આપણે જે hc નું મૂલ્ય મૂક્યું ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટરમાં છે. આથી 1.68 ડાયરેક્ટ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મૂકીએ તો 3.1 આનું સાદુરૂપ ઓછા 1.68. એટલે મિત્રો, આપણે વર્ક ફંક્શન મળશે 0.42 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો 2009માં પૂછાયેલા પ્રશ્નમાં તમને તરંગલંબાઇ આપેલી છે અને મહત્તમ ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા આપી છે. તો વર્ક ફંક્શન આપણે શોધવાનું. તો મહત્તમ ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર મેક્સિમમ બરાબર hf માઇનસ 5, એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો hf બરાબર hf 0 પ્લસ હાફ mv સ્ક્વેર મેક્સિમમ. આથી hf ની જગ્યાએ hc/λ બરાબર hf 0 ને 5 પ્લસ હાફ mv સ્ક્વેર મેક્સિમમ. આથી 5 બરાબર hc/λ માઇનસ હાફ mv સ્ક્વેર મેક્સિમમ. કિંમતો મૂકીએ. hc ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટરમાં આપેલ છે અને લેમ્ડાની કિંમત નેનોમીટરમાં મૂકીશું માઇનસ મહત્તમ ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે અને ઇલેક્ટ્રોન વોલ્ટ, કારણ કે પ્રથમ પદનું સાદુરૂપ તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. આથી 1.42 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. ત્યારબાદ 4 કિલોવોટ પાવરવાળા એક ઉદ્ગમમાંથી 10⁻20 ફોટો ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડના દરથી વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન થતું હોય તો અનુરૂપ વિદ્યુત ચુંબકીય વર્ણપટના ખાલી જગ્યા વિસ્તારમાં હશે. તો કે જે ઉત્સર્જન થાય છે વિકિરણ ઉર્જા, તે વિકિરણ ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગના વર્ણપટના કયા વિભાગની હશે? દ્રશ્ય વિભાગ છે કે ગેમા કિરણોના વિભાગ છે, એક્સ કિરણોના વિભાગ છે, પારજાંબલી કિરણો કે માઇક્રો તરંગોના વિભાગમાં હશે. એટલે આપણે મિત્રો તરંગલંબાઇ અથવા આવૃત્તિ શોધવાની છે. હવે અહીંયા જોઈએ પહેલા શું આપેલું છે? તો કે 10⁻20 ફોટો ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ, એટલે ફોટોનની સંખ્યા પ્રતિ સેકન્ડ આપેલી છે. બરાબર. અને પાવર આપેલો છે. તો પાવર P બરાબર કુલ ઉર્જા PN upon T, એટલે કે એકમ સમયમાં ઉત્સર્જન પામતી ઉર્જા, જેને પાવર કહેવાય. હવે કુલ ઉર્જા છે તે n ફોટોનની બનેલી હોય અને એક ફોટોનની ઉર્જા hf હોય તો n hf/t. તો મિત્રો, અહીંયા આપણે જુઓ n/t આપેલું છે.
હવે જો આપણે આવૃત્તિ શોધીએ f, તો આવૃત્તિ પરથી ખબર પડી જાય કે વિચલન પામતી વિકિરણ ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગોના કયા વિભાગમાં રહેલી હશે. તો આમાં f ની કરતા બનાવો. f બરાબર p upon n upon t into પ્લાન્ક્સ અચળાંક. કિંમત મૂકી દો. આથી આવૃત્તિ f બરાબર પાવર કિલોવોટમાં આપેલું છે 4 કિલોવોટ, એટલે 4 × 10⁻³ અથવા 4 જૂલ એના છેદમાં n upon t આપેલું છે 10⁻²0 એને ગુણ્યા પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંકની કિંમત આપેલી છે 6.6 × 10⁻⁴. આનો સાદુરૂપ આપતા આપણને આવૃત્તિ મળશે 6.06 × 10⁻16 હર્ટ્ઝ. 10⁻16 હર્ટ્ઝ. આ આવૃત્તિ કેમાં હશે? x છે કિરણોમાં ના વિભાગમાં હશે. આ આવૃત્તિ x કિરણોના વિભાગમાં હશે. એટલે જે વિકિરણ ઉર્જા ઉત્સર્જન પામે છે તે x કિરણોના વિભાગમાં હશે. એટલે હકીકતમાં x કિરણો છે તે ઉત્સર્જન પામે છે. બરાબર? તો માથે અહીંયા જુઓ પાવર આપેલો છે અને ફોટો ઇલેક્ટ્રોન એકમ સમયમાં ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આપી. આથી આપણે પાવરનું સૂત્ર વાપર્યું. પાવર બરાબર ટોટલ એનર્જી અથવા ઉત્સર્જન પામતી કુલ ઉર્જા છેદમાં સમય. હવે કુલ ઉર્જામાં ધારો કે n ફોટોન હોય તો કુલ ઉર્જા એને છે n upon t આપેલું છે, પાવર આપેલ છે અને એ જ પ્લાન્ક અચળાંક આપણે જાણીએ છીએ તો આવૃત્તિ એમ શોધી શકાય. અહીંયા મિત્રો તરંગ લંબાઈ પણ શોધી શકાય. એના માટે c બરાબર f લેમ્બડા. આથી લેમ્બડા બરાબર c upon f પરથી તરંગ લંબાઈ શોધીને પણ આપણે કયા વિભાગમાં આ વિકિરણ ઉર્જા આવેલી છે તે શોધી શકાય. ત્યારબાદ 2011માં પૂછાયેલો પ્રશ્ન, કેપિટલ M દળ વાળું સ્થિર ન્યુક્લિયસ mh દળ વાળા સ્થિર ન્યુટ્રોનનું શોષણ કરે છે. એટલે કે શરૂઆતમાં ન્યુક્લિયસ સ્થિર છે, પરિણામે તેનું વેગમાન કેવું હશે? 0. ત્યારબાદ આ સંયોજિત ન્યુક્લિયસમાં M1 અને 5m1 દળના બે ન્યુક્લિયસમાં વિભાજન પામે છે. જો M1 દળ વાળા ન્યુક્લિયસ માટે દ્રવ્યોગલી તરંગ લંબાઈ લેમ્બડા હોય તો બીજા ન્યુક્લિયસ માટે તરંગ લંબાઈ કેટલી હશે? તો આપણે મિત્રો વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીશું. તો કે વેગમાન સંરક્ષણ ના નિયમ પરથી તો કે કુલ વેગમાન p બરાબર વેગમાન p1 પ્લસ વેગમાન p2 બરાબર 0. એટલે કે શરૂઆતમાં જે ન્યુક્લિયસ આપેલું છે તે સ્થિર છે, તેનું કુલ વેગમાન p. વિભાજન પામ્યા બાદ બે ન્યુક્લિયસમાં વિભાજન પામે છે, પરિણામે પ્રથમ ન્યુક્લિયસનું વેગમાન પ્લસ બીજા ન્યુક્લિયસનું વેગમાન. તો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર બંનેનું શું હશે? સરવાળો શું? આથી સદિશ p1 બરાબર માઇનસ p2. હવે માત્ર મૂલ્ય લેતા તો p1 બરાબર શું થશે? હવે મિત્રો આપણે જાણીએ છીએ કે વેગમાન p બરાબર h upon લેમ્બડા. આથી p1 તો કે p1 બરાબર p2, તેથી h upon લેમ્બડા 1 બરાબર h upon લેમ્બડા 2. આથી લેમ્બડા 1 બરાબર લેમ્બડા 2 અને પરિણામે લેમ્બડા 2 બરાબર લેમ્બડા 1 બરાબર લેમ્બડા. કારણ કે લેમ્બડા 1 ની કિંમત તમને આપેલી છે લેમ્બડા. પરિણામે જે ન્યુક્લિયસ વિભાજન પામે છે તે તરંગ લંબાઈ છે તે દળ પર આધારિત નથી. એટલે કે જ્યારે સ્થિર ન્યુક્લિયસ ન્યુટ્રોનનું શોષણ કરીને વિભાજન પામે છે ત્યારે ભલે દળ અસમાન હોય પરંતુ બંનેની તરંગ લંબાઈ સમાન થશે. એટલે કે m1 દળ ધરાવતા ન્યુક્લિયસની તરંગ લંબાઈ લેમ્બડા, જ્યારે 5m1 દળ ધરાવતા ન્યુક્લિયસની દ્રવ્યોગલી તરંગ લંબાઈ પણ લેમ્બડા થશે. બરાબર? એટલે અહીં આપણે વેગમાન સંરક્ષણનો નિયમનો ઉપયોગ કર્યો છે. p1 બરાબર માઇનસ p2. માત્ર મૂલ્ય ધ્યાનમાં લેતા તો p1 બરાબર p2 થાય અને વેગમાનનું સૂત્ર h upon લેમ્બડા પરથી h upon લેમ્બડા 1 બરાબર h upon લેમ્બડા 2 h કેન્સલ.
આથી λ1 બરાબર λ2 મળે અને λ1 નું મૂલ્ય તમને આપેલું છે લેમ્બડા, જે પ્રથમ ન્યુક્લિયસની દ્વિઅવયવી તરંગ લંબાઈ છે. આથી બીજા ન્યુક્લિયસની તરંગ લંબાઈ પણ સમાન જ મળે, એટલે કે લેમ્બડા જ મળે. હવે ત્યારબાદ 2019 માં પૂછાયેલો પ્રશ્ન 16 મિલીવોટ પ્રતિ મીટર સ્ક્વેર જેટલી વિકિરણની તીવ્રતાથી ધાતુની પ્લેટના 10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળને પ્રકાશિત કરે છે. એટલે કે શરૂઆતમાં તીવ્રતા આપી છે અને ક્ષેત્રફળ આપ્યું છે ધાતુની પ્લેટનું, અને વર્ક ફંક્શન 5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આપાત ફોટોનની ઉર્જા 10 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને માત્ર 10% ફોટો ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થાય છે. તો 10 સેકન્ડે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેની મહત્તમ ગતિ ઉર્જા શોધો. તો મિત્રો આપણે જાણીએ છીએ કે તીવ્રતા I બરાબર એનર્જી પ્રતિ મીટર સ્ક્વેર અને પ્રતિ સેકન્ડ. આથી I બરાબર અથવા E બરાબર I. તો સૌપ્રથમ આપાત થતી કુલ ઉર્જા શોધ્યો. આથી E બરાબર I આપેલી છે કેટલી? 16 મિલીવોલ્ટ, બરાબર છે ને? 16 મિલીવોલ્ટ અને ક્ષેત્રફળ આપ્યું છે એટલે 16 × 10⁻³ એને × 10⁻⁴ એકમ સમયમાં આપાત થતી ઉર્જા આ આપણે મળશે 16 × 10⁻⁷ જૂલ. આટલી કુલ ઉર્જા 10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ પર એકમ સમયમાં આપાત થાય છે. હવે આમાંથી માત્ર 10% જ ઉર્જા ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે છે. આથી EDS બરાબર 10% ઓફ E, એટલે E ના 10% ઉર્જા ફોટો ઇલેક્ટ્રોન્સને ઉત્સર્જિત કરે છે. આથી 16 × 10⁻⁷ એને × 10 એના છેદમાં 16 બરાબર 16 × 10⁻⁸ જૂલ EDS. એટલે આટલી ઉર્જા જ માત્ર ફોટો ઇલેક્ટ્રોનનું શું કહે છે? ઉત્સર્જન કરે છે. આથી ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આથી 10 સેકન્ડે ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ફોટો ઇલેક્ટ્રોન્સ તો કે n બરાબર EDS upon કુલ ઉર્જા. EDS 16 × 10⁻⁸ એના છેદમાં ટોટલ ઉર્જા E તમને 10 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે. 10 × 1.6 × 10⁻⁹. આથી 16 માત્ર મળશે 10⁻11 ફોટોન પ્રતિ સેકન્ડ. આટલા ફોટો ઇલેક્ટ્રોન્સ પ્રતિ સેકન્ડે ઉત્સર્જન પામે. 10⁻11 ફોટોન પ્રતિ સેકન્ડ. અને મહત્તમ ઉર્જા બરાબર HF - HF0, એટલે HF માઇનસ વર્ક ફંક્શન બરાબર 10 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીં મિત્રો તો કે સૌપ્રથમ આપણે તીવ્રતા આપેલી છે. તો તીવ્રતાનું સૂત્ર I બરાબર E/T, E/A × T, એટલે કે એકમ ક્ષેત્રફળ અને એકમ સમયમાં આપાત થતી ઉર્જા, એના પરથી આપણે આપાત થતી વિકિરણ ઉર્જા શોધી શકાય. તો E બરાબર I/T, આથી E મળશે 16 × 10⁻⁷. હવે આ આપાત થતી ઉર્જામાંથી માત્ર 10% જ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે. આથી EDS બરાબર 10% ઓફ E, એટલે E ના 10%. તો E મેળવી આપણે 10⁻⁷ એને × 10/100, એટલે 16 × 10⁻⁸ જૂલ. હવે 10 સેકન્ડે ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોન્સ n બરાબર તો કે 10% ઉર્જા ભાગ્યા કુલ ઉર્જા, જે શું આપશે આપણે? ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રતિ સેકન્ડે ઉત્સર્જન પામતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 10⁻11.
જે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે તેની મહત્તમ ગતિ ઉર્જા તો કે HF માઇનસ HF0. હવે આપાત ફોટોનની ઉર્જા તમને આપેલી છે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ અને વર્ક ફંક્શન આપ્યું છે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. આથી 10 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે જે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામશે તેની ઉર્જા મહત્તમ ઉર્જા 5 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. ક્લિયર? મિત્રો આપણે JEE એક્ઝામમાં પૂછાયેલા MCQની ચર્ચા કર્યા બાદ ઓલ ઇન્ડિયા PMT અને નીટ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરી. તો કે પહેલો પ્રશ્ન 1994માં પૂછાયેલો છે, જે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ધાતુનું વર્ક ફંક્શન 3.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે -1.2 વોલ્ટ પોટેન્શિયલ આપતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને અને -1.2 પોટેન્શિયલ આપતા એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે. સ્ટોપિંગ પોટેન્શિયલ આપતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે કે એમીટરમાંથી ઉત્સર્જન પામેલા ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી પહોંચતા નથી. તો આ કિસ્સામાં નીચે આપેલા 4 ઓપ્શન પૈકી કયું ઓપ્શન સાચું હોઈ શકે? તો કે આપાત ફોટોનની ઉર્જા 4.7 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બીજું, આપાત ફોટોનની ઉર્જા 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ત્રીજો ઓપ્શન, જો ઉચ્ચ આવૃત્તિ વાળા ફોટોનનો ઉપયોગ કરાય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પેદા થાય છે અથવા મળે છે. અને ચોથો ઓપ્શન, જ્યાં ફોટોનની ઉર્જા 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મહત્તમ બને છે. તો આ 4 ઓપ્શન પૈકી કયું ઓપ્શન સાચું છે? તો કે સૌપ્રથમ ફોટોનની ઉર્જા તો કે E બરાબર HF માઇનસ 5. ઉત્સર્જન પામતા ફોટોનની ઉર્જા E બરાબર HF માઇનસ 5. હવે આપણે ફોટોનની ઉર્જા HF જોઈએ. HF બરાબર E પ્લસ 5 એટલે કે વર્ક ફંક્શન અને સ્ટોપિંગ પોટેન્શિયલ 1.2 વત્તા વર્ક ફંક્શન 3.5 આથી 4.7 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. તો આપાત ફોટોનની ઉર્જા 4.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. ફરીથી મિત્રો અહીંયા આપણે ધાતુનું વર્ક ફંક્શન અને સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે 1.2 વોલ્ટ આપવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય મળે. તો સૌપ્રથમ આપણે જે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે છે તેની ઉર્જા કેટલી હશે? તો કે E બરાબર HF માઇનસ 5 પરથી HF બરાબર E પ્લસ 5 આથી 4.7 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ફોટોન આપાત થતા હશે. એટલે કે આપાત ફોટોનની ઉર્જા 4.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. ત્યારબાદ સ્મોલ m દર ધરાવતા ઇલેક્ટ્રોનને V વોલ્ટેજે પ્રેરિત કરવામાં આવે તો તેને અનુરૂપ તેની દર ડોગલી તરંગલંબાઈ લેમ્બડા છે. હવે આટલા જ વોલ્ટેજ કેપિટલ M દર ધરાવતા પ્રોટોનને પ્રેરિત કરવામાં આવે તો તેની સાથે સંકળાયેલ દર ડોગલી તરંગલંબાઈ કેટલી હશે? ફરીથી મિત્રો એક જ વોલ્ટેજે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને પ્રેરિત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો દર સ્મોલ m અને તેને અનુરૂપ તેની દર ડોગલી તરંગલંબાઈ લેમ્બડા છે. હવે પ્રોટોનનો દર કેપિટલ M છે તો તેની સાથે સંકળાયેલી તેની દર ડોગલી તરંગલંબાઈ લેમ્બડા કેટલી હશે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે V વોલ્ટેજે વિદ્યુતભારિત કણને પ્રેરિત કરવામાં આવે તો તેની દર ડોગલી તરંગલંબાઈ લેમ્બડા બરાબર h અપોન વર્ગમૂળની અંદર 2n. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુતભાર સમાન વોલ્ટેજે પ્રેરિત કરવામાં આવે છે. આથી દર ડોગલી તરંગલંબાઈ દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે લેમ્બડા ચલે છે 1/√m. હવે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની દર ડોગલી તરંગલંબાઈનો ગુણોત્તર લઈએ તો આમ લખી શકાય, સીધું જોઈએ me upon mp. એટલે કે પ્રોટોનની દર ડોગલી તરંગલંબાઈ છેદમાં ઇલેક્ટ્રોનની દર ડોગલી તરંગલંબાઈ બરાબર વર્ગમૂળની અંદર ઇલેક્ટ્રોનનું દળ છેદમાં પ્રોટોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ આપણને આપેલું છે સ્મોલ m, પ્રોટોનનું દળ કેપિટલ M છે. અને
ઇલેક્ટ્રોનની દર ડોગલી તરંગ લંબાઈ લેમ્બડા છે. આથી લેમ્બડા p બરાબર લેમ્બડા વર્ગમૂળની અંદર m અપોન કેપિટલ M થશે. ફરીથી મિત્રો q વિદ્યુત ભારિત કણને v વોલ્ટેજે પ્રેરિત કરતા તેની દર ડોગલી તરંગ લંબાઈ તો કે લેમ્બડા બરાબર h અપોન વર્ગમૂળની અંદર 2 q v થાય. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના વિદ્યુત ભાર સમાન તેમજ સમાન વિદ્યુત સ્થિતિમાને પ્રેરિત કરવામાં આવે છે. આથી દર ડોગલી તરંગ લંબાઈ તેના દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આથી પ્રોટોનની દર ડોગલી તરંગ લંબાઈ અને ઇલેક્ટ્રોનની દર ડોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર બરાબર વર્ગમૂળની અંદર ઇલેક્ટ્રોનનું દળ છેદમાં પ્રોટોનનું દળ. હવે ઇલેક્ટ્રોનનું દળ સ્મોલ m આપેલ છે, પ્રોટોનનું દળ કેપિટલ M, આથી વર્ગમૂળની અંદર સ્મોલ m અપોન m. હવે ઇલેક્ટ્રોનની દર ડોગલી તરંગ લંબાઈ લેમ્બડા છે, આથી લેમ્બડા p બરાબર લેમ્બડા વર્ગમૂળની અંદર m અપોન કેપિટલ M, જે પ્રોટોનની દર ડોગલી તરંગ લંબાઈ થશે. ત્યારબાદ બીજો 2002 માં પૂછાયેલો પ્રશ્ન ઓલ ઇન્ડિયા PMT માં પ્રોટોન સાથે સંકળાયેલ તરંગ માટે દર ડોગલી તરંગ લંબાઈમાં 0.25% ફેરફાર થાય છે. જો તેના વેગમાનમાં p0 જેટલો ફેરફાર થતો હોય તો તેનું પ્રારંભિક વેગમાન કેટલું હશે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે વેગમાન p બરાબર h અપોન લેમ્બડા, આથી લેમ્બડા બરાબર h અપોન p. સમીકરણ 1. હવે લેમ્બડા વધતા વેગમાન p ઘટે છે. હવે લેમ્બડામાં 0.25% નો ફેરફાર થાય છે, એટલે કે લેમ્બડા પ્લસ 0.25 લેમ્બડા અપોન 100 બરાબર h અપોન p માઇનસ p0, એટલે કે p0 નો ફેરફાર એટલે ઘટાડો થાય છે. તો મિત્રો આને આપણે લસા લઈએ 100, તો આમ લખી શકાય 100.25 લેમ્બડા છેદમાં 100. કેવી રીતે? 100 લસા એટલે કે 100 લેમ્બડા પ્લસ 0.25 લેમ્બડા છેદમાં 100, લેમ્બડા કોમન 100 વત્તા 0.25 એટલે 100.25 લેમ્બડા છેદમાં 100 બરાબર h અપોન p માઇનસ p0. સમીકરણ. હવે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા તો સીધે સીધું આપણે આવું મળશે. જુઓ 100.25 છેદમાં 100 બરાબર p ના છેદમાં p માઇનસ p0. મિત્રો આનું સાદુરૂપ આપશો ત્યારે p બરાબર 100.25 છેદમાં 0.25 p0 મળે, એટલે કે પ્રારંભિક વેગમાન p 401 p0 હશે. 401 p0. ફરીથી મિત્રો પ્રોટોન સાથે સંકળાયેલ તરંગ માટે દર ડોગલી તરંગ લંબાઈમાં 0.25% નો ફેરફાર થાય છે. તો તેના વેગમાનમાં p0 જેટલો ફેરફાર થતો હોય તો આપણે પ્રારંભિક વેગમાન શોધવાનું. તો મિત્રો આપણે ફોટોનનું વેગમાન p બરાબર h અપોન લેમ્બડા પરથી લેમ્બડા વત્તા p ઘટે છે. હવે લેમ્બડામાં 0.25% નો વધારો થાય તો વેગમાનમાં p0 જેટલો ઘટાડો થાય છે. આથી આનું સાદુરૂપ આપીએ 100 લસા 100.25 લેમ્બડા બરાબર h અપોન p માઇનસ p0. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા તો કે 100.25 છેદમાં 100 બરાબર p ના છેદમાં p માઇનસ p0. સાદુરૂપ આપતા p બરાબર 401 p0, જે પ્રોટોનનું પ્રારંભિક વેગમાન થશે. ત્યારબાદ મિત્રો 2003 માં પૂછાયેલો ઓલ ઇન્ડિયા PMT માં પૂછાયેલો MCQ પ્રશ્ન. 1 મીટર દૂર રાખેલ પ્રકાશના ઉદ્ગમ દ્વારા એક ફોટોસેલને પ્રકાશિત કરવામાં આવે છે. હવે ઉદ્ગમને 2 મીટર દૂર ખસેડવામાં આવે તો નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો હોય? પહેલો વિકલ્પ, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા મૂળ સંખ્યાના 1/4 ગણી હોય છે.
એટલે કે ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં 0.25% જેટલો વધારો થાય. બીજું, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા મૂળ ઉર્જાથી 1/4 ગણી હોય છે, એટલે કે ઉર્જામાં 1/4 ગણો વધારો થાય. ત્રીજો ઓપ્શન, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા મૂળ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા અડધી થાય, એટલે કે અંતર વધે તો ઇલેક્ટ્રોનની સંખ્યા અડધી થાય છે. એના બાદ ચોથો ઓપ્શન, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા મૂળ ઉર્જાથી અડધી થાય છે. તો મિત્રો અહીંયા જોઈએ આપણે કે પાવર એકમ સમયમાં આપાત થતી ઉર્જા અને ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા એકબીજાના સપ્રમાણમાં હોય છે. તો કે પાવર P ચલે છે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા P એટલે પાવર અને ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. હવે પાવર P ચલે છે 1/r². પાવર છે તે ઉદ્ગમ અને ફોટોસેલના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આથી n ચલે છે 1/r². હવે અંતર છે તે બમણું કહીએ છીએ તો n ચલે છે 1/2². આથી n બરાબર n ચલે છે 1/2. પરિણામે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા મૂળ સંખ્યાથી 1/4 ગણી થશે. ફરીથી મિત્રો, 1 મીટર દૂર રાખેલા ઉદ્ગમ દ્વારા એક ફોટોસેલને પ્રકાશિત કરવામાં આવે છે. હવે ઉદ્ગમને 2 મીટર દૂર ખસેડવામાં આવે તો એના માટે પાવર P છે તે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યાના સપ્રમાણમાં હોય છે. હવે આપાત થતી ઉર્જા પ્રતિ સેકન્ડ, જેને પાવર કહેવાય, તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પાવર P ની જગ્યાએ લખીએ તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે અંતર બમણું થાય એટલે કે સંખ્યા કેટલી થશે? 1/4 ગણી. પરિણામે ઓપ્શન એ સાચો છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા મૂળ સંખ્યાના 1/4 ગણી હોય છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ભાગમાં પૂછે છે, 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ફોટોનનું વેગમાન ખાલી જગ્યા થશે. અહીંયા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની જગ્યાએ માત્ર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પણ આપી શકે, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ પણ આપી શકે. તો સૌપ્રથમ 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલી ઉર્જા? મેગા એટલે 10⁻6 ઘાત. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻−19 જૂલ બરાબર 1.6 × 10⁻13 જૂલ ઉર્જા થાય. હવે ફોટોનનું વેગમાન તો કે P બરાબર E/c. E આપણી પાસે છે 1.6 × 10⁻13. c પ્રકાશનો વેગ 3 × 10⁸. એટલે 5 × 10⁻22 kg મીટર પ્રતિ સેકન્ડ. ફરીથી મિત્રો, 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ફોટોનનું વેગમાન તો કે 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાને કેટલા જૂલ ઉર્જા થાય? મેગા 10⁻6 ઘાત. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ ઉર્જા. પરિણામે 1.6 × 10⁻13 જૂલ ઉર્જા થાય. હવે ફોટોનનું વેગમાન P બરાબર E/c. આથી 1.6 × 10⁻13 છેદમાં પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸. એટલે 5 × 10⁻22 kg મીટર પ્રતિ સેકન્ડ થાય, જે 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ફોટોનનું વેગમાન થશે. બરાબર.